ભગવાને આંખ બંધ એટલા માટે કરી કે કૃષ્ણ ભગવાનની એક આંખ ચંદ્રલોક છે, એક આંખ સૂર્યલોક છે. સૂર્યલોક ચંદ્રલોકને બીક લાગી કે હમણાં હાલ 2 ક્ષણમાં પ્રભુ આ પૂતનાને મારવાના છે. પૂતનાને મારશે, ક્યાંક આ પૂતનાની આત્મા એ આપણા સ્વર્ગલોકમાં, ચંદ્રલોકમાં, સૂર્યલોકમાં ન આવે, એટલા માટે લાય આપણા બંને લોક બંધ કરી દઉં. એટલે ભગવાને પોતાની બંને આંખો બંધ કરી. સૂર્યલોક, ચંદ્રલોક ભગવાનના બંધ થઈ ગયા. બીજો ભાવ. ત્રીજો ભાવ છે ભગવાન આંખ બંધ કરીને જોવે છે, આ વ્રજમાં બધા અલગ અલગ ભગવાન રૂપ લઈને આવ્યા, આ કોણ છે? એટલે આંખ બંધ કરી કૃષ્ણ ભગવાન આ પૂતનાનો પૂર્વજન્મ જોવે છે કે આ કોણ હતી પૂર્વજન્મમાં. આંખ બંધ કરી એટલે પૂર્વજન્મ યાદ આવ્યો. આ પૂર્વજન્મમાં બલિ રાજાના પત્ની હતા. વામન બની જ્યારે ભગવાન આવ્યા બલિ રાજાના ત્યાં, ત્યારે બાજુમાં એમના પત્ની ઊભા હતા. અને અમારું શાસ્ત્ર એવું કહે છે કે ભગવાનને જોઈ, ભગવાનની સામે ઊભા રહી, સાચા ભાવથી જે ભાવ મનમાં કરો, પ્રભુ એ ભાવ, એ ઈચ્છા તમારી પૂરી કરે. ભગવાનની આગળ જો બૂમાબૂમ કરીએ તો આખી જિંદગી બૂમાબૂમમાં જાય. ભગવાનની આગળ ઊભા રહી જો કોઈની નિંદા કરીએ તો આપણી પણ સમાજમાં નિંદા થાય. ભગવાનની આગળ જો કોકને દુઃખ આપીએ તો આપણે પણ જીવનમાં ક્યારેક ક્યારેક આ દુઃખ જરૂર આવે. પણ એની આગળ ઊભા રહી જે ભાવ કરીએ એ ભાવ ભગવાન પૂરે. બલિ રાજાના પત્નીના મનમાં વિચાર આવ્યો, આહા કેટલો સુંદર બાળક છે, કેટલું સુંદર છે. આ બાળક જો મારો બાળક બને, મારો પુત્ર બને તો એને ખોળામાં બેસાડી સ્તનપાન કરાવવું, કેટલો પ્રેમ હું એને કરું. આવો ભાવ વામન જોઈને થયો. એટલે વામનજીના મનમાં થઈ ગયું, તથાસ્તુ, તમારી મનોકામના પૂર્ણ થાવ. થોડી વારમાં વામન ભગવાને 3 ડગલામાં બધું જ લઈ લીધું. બલિ રાજાને નોકર બનાવી દીધા, ચરણ એમના માથા પર મૂક્યું. એટલે ઘરવાળીને ગુસ્સો આવ્યો, અરે રે ભાઈ સાહેબ, આવો તે વળી છોકરો હોય? પહેલાં મને થયું કે આ દીકરો મને મળે, પણ જો મને આવો દીકરો મળે જે ખોટું કરે, છલ કરે અને મારા પતિને હરાવી દે, આવો વ્યવહાર કરે, તો આવા દીકરાને હું ઝેર પીવડાવીને મારી નાખું. ભગવાન બોલ્યા, તથાસ્તુ, બોલો જય શ્રી કૃષ્ણ. આ ઈચ્છા પૂરી કરશે. એટલે ભગવાનની એની એ ઈચ્છા પૂરી કરવા માટે એ જ આ બીજા જન્મમાં પૂતના બનીને આવી છે. ભગવાને એ બધું યાદ કરવા માટે, પૂર્વજન્મ જોવા માટે ભગવાને આંખ બંધ કરી. આવા અનેક ભાવ છે. કેટલા ભાવ જો આ સમય મળશે ત્યારે ફરી જોઈશું. આવા અનેક ભાવ આવતા આવતા ભગવાનની આંખો બંધ થઈ. પણ પૂતનાએ મનમાં કંઈક બીજું વિચાર્યું. પૂતનાએ મનમાં વિચાર્યું, સારું થયું આંખો બંધ કરી, હવે તારે મરવાનું જ છે બેટા, 10 મિનિટમાં તમે મરી જશો, ચાલો દૂધ પી લો. આમ કરી અને પોતાનું જમણું સ્તન એ ભગવાનના મુખમાં પધરાવ્યું. અને જેમ મુખમાં પધરાવ્યું, ભગવાને પહેલાં દૂધ પીધું. માતૃત્વ ગતિ આપવા માટે, માનું રૂપ આપવા માટે. નથી આ પૂતના યશોદાની બહેન, નથી આ પૂતના દેવકીની બહેન, તોય માસી કહેવાય. કારણ કે ભગવાને એમનું દૂધ પીધું, દૂધ પીવડાવ્યું એટલે માસી કહેવાય. એટલા માટે લોકો પૂતના માસી કહે છે. માસી બનાવ્યા, મા જેવી થઈને આવી હતી, મા જેમ દૂધ પીવડાવતી હતી એમ દૂધ પીવડાવ્યું એટલે મા જેવી કહેવાય. અને માસી માની અને માની દૂધ પીધું. દૂધ પીતા પીતા ભગવાને ધીરે 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 પૂતનાના શરીરમાંથી પ્રાણ ખેંચવાના શરૂ કર્યા. એક 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 શરીરની નાડીઓ તૂટવા લાગી. મૂળમાં બેઠેલો પ્રાણ ખેંચાયો, ગભરામણ થવા લાગી. માથા ઉપર પરસેવો આવવા લાગ્યો, પગમાં ખાલી ચડી ગઈ, હાથ ધ્રુજવા લાગ્યા. ગભરામણ થઈ. પૂતનાને એમ થાય, મને આ કેમ આમ થાય છે? ગભરાતા ગભરાતા પૂતના એ બાળકને આમ છોડવા પ્રયાસ કરે, પણ બાળક છૂટે જ નહીં. કેટલું કરે પણ બાળક એ મોઢાથી જે સ્તન પકડ્યું હતું એ બાળક સ્તન મૂકે જ નહીં. છોડ છોડ છોડ. ભગવાન મનમાં કે એકવાર હું, પહેલું તો હું કોઈને પકડતો જ નથી, અને એકવાર હું પકડું પછી મારા ભક્તને ક્યારેય છોડતો નથી. ભગવાને ન છોડ્યા. અને પૂતના જે બનાવટી રૂપ લઈને આવી હતી, દુઃખ આવ્યું, તકલીફ આવી, એટલે પોતાના મૂળ રૂપમાં આવી ગઈ. પૂતના રાક્ષસી બની ગઈ, ઊભી થઈ ગઈ. બાળકને લઈને ઘરથી બહાર દોડી. આજુબાજુ વાળને ખબર પડી, ગભરાયા, બચાવ બચાવ, યશોદા તારા બાળકને લઈને જાય છે. યશોદાએ પણ દોટ મૂકી. બચાવ બચાવ કરતા કરતા બધા વ્રજ ભક્તો ભેગા થયા. દોડતા દોડતા બધા જ પૂતનાની પાછળ દોડે. કેટલા બધા પ્રહારો કરે પણ પૂતનાને કોઈ અડી ન શકે.
દૂર જંગલમાં ગઈ અને ત્યાં સુધી ભગવાન કૃષ્ણે પ્રાણ ખેંચી લીધા હતા. જમીન પર પટકાઈ, એવી પટકાઈ, માથું જમીન પર સડાયું, લોહી નીકળવા લાગ્યું, શરીરમાંથી પ્રાણ એક ક્ષણમાં પ્રાણ પંખી ભગવાને ઉડાડી દીધા. પૂતના જમીન પર પડી, આંખ બંધ થઈ ગઈ અને કૃષ્ણ ભગવાન એ પૂતનાની છાતી પર પ્રેમથી રમે છે. છાતી પર રમતા કૃષ્ણને જોયા, પૂતનાની ઉપર ચડી ભગવાનના એ બાળક પ્રભુને લઈ યશોદાજીને આપ્યા. પૂતનાના શરીરના ટુકડા કર્યા, જે ઝાડ પડ્યા હતા એ ઝાડના લાકડા કરી પૂતનાને બાળી. શાસ્ત્રમાં લખ્યું નથી, પણ પેલા ટ્રેનવાળા ભાઈએ મને કીધું હતું કે પૂતના પડી તો પડતા પડતા લાકડાની વ્યવસ્થા જાતે કરી. એટલે આપણે પણ આપણી વ્યવસ્થા કરી લેવી. બોલો જય શ્રી કૃષ્ણ. મારી પાછળ છોકરો 12મું 13મું કરશે કે નહીં કરે, આમ કરશે કે તેમ નહીં કરે, કોઈ ભરોસો રાખતા